નમસ્કાર ભાવિ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મિત્રો. ટેટ એચએસ મેઇન્સની પરીક્ષા હવે બહુ નજીક છે અને આપણે સૌ જાણીએ છીએ કે મેરિટમાં આવવા માટે ગુજરાતી વર્ણનાત્મક પેપર કેટલું મહત્વનું છે. આ પેપરમાં સૌથી વધુ માર્ક્સ કવર કરતો વિષય છે નિબંધ લેખન. ઘણા મિત્રોને પ્રશ્ન હોય છે કે સર, નિબંધમાં વિચારો તો આવે છે પણ તેને કાગળ પર કેવી રીતે ઉતારવા, શરૂઆત કેવી રીતે કરવી અને પૂરા માર્ક્સ લાવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું? તમારી આ જ મૂંઝવણ દૂર કરવા માટે આજના વિડીયોમાં હું તમારી સામે એક આદર્શ નિબંધનું ઉદાહરણ રજૂ કરીશ. આજનો આપણો વિષય છે જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે: જીવનમાં શિક્ષણની ભૂમિકા. આ વિડીયોમાં આપણે જોઈશું કે પ્રસ્તાવનાથી લઈને ઉપસંહાર સુધી ટેટ એચએસના લેવલનો પ્રભાવી નિબંધ કેવી રીતે લખાય. તો સમય બગાડ્યા વગર ચાલો શરૂ કરીએ. જીવન એક અવિરત ચાલતી પ્રક્રિયા છે અને શિક્ષણ તેનું ચાલક બળ છે. ઘણા લોકો એવું માને છે કે સારા માર્ક્સ લાવવા, ડિગ્રી મેળવવી અને મોટી નોકરી મેળવવી એટલે જ શિક્ષણ. પણ હકીકતમાં શિક્ષણનો અર્થ એનાથી ઘણો વ્યાપક અને ઊંડો છે. શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી, પણ માણસના સર્વાંગી વિકાસની ચાવી છે. તે એક એવો દીવો છે જે આપણા જીવનના અંધકારને દૂર કરી આપણને સાચા માર્ગ તરફ દોરી જાય છે. સૌથી પહેલું અને મહત્વનું કાર્ય શિક્ષણ એ કરે છે કે તે આપણને માણસ બનાવે છે. તે આપણામાં પશુતા અને માનવતા વચ્ચેનો ભેદ સમજવાની શક્તિ આપે છે. શિક્ષણ દ્વારા જ આપણામાં વિવેક, વિનમ્રતા, કરુણા અને સહનશીલતા જેવા ગુણોનો વિકાસ થાય છે. એક શિક્ષિત વ્યક્તિ માત્ર પોતાના વિશે જ નથી વિચારતી, પણ સમાજ અને દેશના હિત વિશે પણ વિચારે છે. તે આપણને સત્ય અને અસત્ય, ન્યાય અને અન્યાય વચ્ચેનો તફાવત સમજાવે છે અને આપણું ચારિત્ર ઘડતર કરે છે. આજના આ આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં આર્થિક આત્મનિર્ભરતા ખૂબ જરૂરી છે. શિક્ષણ આપણને આત્મનિર્ભર બનવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાન પૂરું પાડે છે. તે આપણી અંદર છુપાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવે છે. ભલે કોઈ ડૉક્ટર બને, એન્જિનિયર બને, શિક્ષક બને કે ખેડૂત બને, તેના પાયામાં તો શિક્ષણ જ હોય છે. શિક્ષણ વ્યક્તિને રોજગારીની તકો પૂરી પાડીને તેને ગરીબીની જાળમાંથી બહાર આવવામાં મદદ કરે છે અને જીવન ધોરણ ઊંચું લાવે છે. વળી, શિક્ષણ એ સમાજ પરિવર્તનનું પણ એક શક્તિશાળી શસ્ત્ર છે. એક શિક્ષિત સમાજ જ જ્ઞાતિવાદ, અંધશ્રદ્ધા, દહેજ પ્રથા અને લિંગભેદ જેવા સામાજિક દૂષણો સામે લડી શકે છે. જ્યારે લોકો શિક્ષિત બને છે ત્યારે તેઓ તેમના અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃત થાય છે. તેઓ લોકશાહીના સાચા અર્થને સમજે છે અને દેશના વિકાસમાં સક્રિય ફાળો આપે છે. શિક્ષણ એ સ્ત્રી-પુરુષ સમાનતા અને સામાજિક ન્યાય લાવવા માટેનું સૌથી મોટું માધ્યમ છે. અંતે, શિક્ષણ એ જીવનભર ચાલતી સાધના છે. તે માત્ર બાળપણ કે યુવાની પૂરતું મર્યાદિત નથી. દરેક નવી પરિસ્થિતિ, દરેક નવો અનુભવ આપણને કંઈક નવું શીખવે છે. જેમ શરીર માટે ખોરાક જરૂરી છે, તેમ આત્મા અને મનના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. નેલ્સન મંડેલાએ સાચું જ કહ્યું છે કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે, જેનો ઉપયોગ તમે દુનિયા બદલવા માટે કરી શકો છો. તેથી આપણે સૌએ શિક્ષણના મહત્વને સમજીને માત્ર પોતે જ શિક્ષિત બનવું જોઈએ એવું નથી, પરંતુ આપણી આસપાસના દરેક વ્યક્તિ સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ. શિક્ષકની ભૂમિકા અને જવાબદારી. આપણા દેશમાં સદીઓથી ગુરુ એટલે કે શિક્ષકને ભગવાનથી પણ ઉપરનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ વાળો શ્લોક આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. પણ આજની ઝડપી અને ટેકનોલોજીથી ભરેલી દુનિયામાં શિક્ષકની ભૂમિકા અને જવાબદારી માત્ર 4 દિવાલોના વર્ગખંડ કે ચોપડીના જ્ઞાન પૂરતી સીમિત રહી નથી. આજે શિક્ષક એ માત્ર માહિતી આપનાર વ્યક્તિ નથી, પણ વિદ્યાર્થીના જીવનને સાચો આકાર આપનાર શિલ્પી છે. એક શિક્ષકની સૌથી પહેલી અને મહત્વની ભૂમિકા વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જગાડવાની છે. પુસ્તકમાં લખેલું તો કોઈ પણ વાંચી શકે, પણ તે જ્ઞાનનો જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો અને કેમ અને શું જેવા પ્રશ્નો પૂછતા શીખવવું એ સાચા શિક્ષકનું કામ છે. તેઓ એક દીવા જેવા છે, જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે. વર્ગખંડમાં નબળા અને હોશિયાર બંને પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે.
માળીની જેમ દરેક છોડની અલગ અલગ જરૂરિયાત સમજીને તેને પ્રેમ અને ધીરજથી સિંચવાની જવાબદારી શિક્ષકની છે. કોઈ વિદ્યાર્થી ભણવામાં પાછળ હોય તો તેને વઢવાને બદલે તેની મુશ્કેલી સમજીને તેને આગળ લાવવા પ્રોત્સાહિત કરવા જોઈએ. માત્ર પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા એ જ શિક્ષણ નથી. સાચું શિક્ષણ તો એ છે જે વિદ્યાર્થીને એક સારો માણસ બનાવે. તેથી શિક્ષકની એક મોટી જવાબદારી વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો અને ચારિત્ર્યનું ઘડતર કરવાની છે. સત્ય, પ્રામાણિકતા, શિસ્ત અને બીજા પ્રત્યે કરુણા જેવા ગુણો શિક્ષક પોતે પોતાના આચરણ દ્વારા વિદ્યાર્થીઓને શીખવી શકે છે. બાળકો શિક્ષકનું અનુકરણ ખૂબ ઝડપથી કરે છે. તેથી શિક્ષકે પોતે પણ એક આદર્શ વ્યક્તિત્વ રજૂ કરવું પડે છે. આજના સમયમાં જ્યારે મોબાઈલ અને ઇન્ટરનેટના કારણે માહિતીનો વિસ્ફોટ થયો છે, ત્યારે શિક્ષકે વિદ્યાર્થીઓને સાચું અને ખોટું પારખતા શીખવવું પડે છે. તેઓએ વિદ્યાર્થીઓના મિત્ર, માર્ગદર્શક અને તત્વચિંતક બનવું પડે છે. વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ કે ડર્યા વગર શિક્ષક સામે રજૂ કરી શકે એવું વાતાવરણ પૂરું પાડવું એ શિક્ષકની ફરજ છે. અંતે શિક્ષક એ રાષ્ટ્રના નિર્માતા છે. તેમના હાથમાં દેશનું ભવિષ્ય છે. તેઓ જેવું બીજ રોપશે તેવું જ ઘટાદાર વૃક્ષ ભવિષ્યમાં તૈયાર થશે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને સાચું જ કહ્યું છે કે શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને પરાણે ઠાંસી દે, પરંતુ સાચો શિક્ષક તો એ છે જે તેને આવતીકાલના પડકારો માટે તૈયાર કરે. શિક્ષકનો વ્યવસાય એ માત્ર નોકરી નથી, પણ એક પવિત્ર સેવા છે. 21મી સદીના કૌશલ્યો અને શિક્ષણ. આજનો યુગ ઝડપી પરિવર્તનોનો યુગ છે. નવી ટેકનિક, વૈશ્વિક સ્તરે વધતા સંબંધો અને સતત થતા વિકાસને કારણે જીવનશૈલીમાં મોટો ફેરફાર આવ્યો છે. આવી પરિસ્થિતિમાં માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું નથી રહેતું, પરંતુ જીવનમાં સફળતા મેળવવા માટે વિવિધ કૌશલ્યોનું વિકાસ પણ જરૂરી બની ગયું છે. આ કૌશલ્યો વ્યક્તિને સમય સાથે ચાલવા અને નવી પડકારોને પહોંચી વળવામાં મદદ કરે છે. 21મી સદીના મહત્વના કૌશલ્યોમાં વિચારશક્તિ, સર્જનાત્મકતા, સ્પષ્ટ અભિવ્યક્તિ અને સહકારની ભાવના મુખ્ય છે. વિદ્યાર્થીએ માત્ર માહિતી યાદ રાખવી નહીં, પરંતુ તે માહિતીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો શીખવો જોઈએ. સમસ્યાઓને સમજવાની અને તેના માટે નવા ઉકેલો શોધવાની ક્ષમતા વિકસાવવી જરૂરી છે. સાથે સાથે અન્ય લોકો સાથે મળીને કામ કરવાની ભાવના પણ એટલી જ અગત્યની છે. શિક્ષણ વ્યવસ્થામાં પણ સમય અનુસાર પરિવર્તન આવવું જરૂરી છે. જૂની પદ્ધતિમાં માત્ર રટણને મહત્વ અપાતું હતું, જ્યારે આજના સમયમાં અનુભવ આધારિત શિક્ષણ વધુ અસરકારક સાબિત થાય છે. પ્રોજેક્ટ કાર્ય, ચર્ચા અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓમાં કૌશલ્યો વિકસાવી શકાય છે. શિક્ષક હવે માત્ર જ્ઞાન આપનાર નહીં, પરંતુ માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત તરીકે મહત્વપૂર્ણ બન્યા છે. આજના સમયમાં ડિજિટલ સાધનોનો યોગ્ય ઉપયોગ પણ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓએ નવી ટેકનિકનો સમજદારીપૂર્વક અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો આવડવો જોઈએ. આથી તેઓ વધુ સક્ષમ બની શકે છે. અંતમાં કહી શકાય કે 21મી સદીમાં સફળતા માટે માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ જીવન કૌશલ્યોનો વિકાસ અનિવાર્ય છે. શિક્ષણ એ એવી પ્રક્રિયા બનવી જોઈએ કે જે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર, વિચારશીલ અને જવાબદાર નાગરિક બનાવે. આજનો નિબંધ વિડિયો અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ શૈક્ષણિક વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, તમને કોઈ ખાસ વિષય પર નિબંધ જોઈતો હોય તો કોમેન્ટમાં તે નિબંધનું શીર્ષક જરૂરથી લખજો. અમે તમારા માટે તે વિષય પર પણ સરસ અને સમજણભર્યો નિબંધ લઈને આવીશું. આભાર.